નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના રાયધણ પર ગામમાં નજીવી બાબતે હિંસક અથડામણ, હત્યાના પ્રયાસ સહિત 23 વ્યક્તિ સામે નામજોગ ગુનો નોંધાયો। 5 થી 7 અજાણ્યા સામે પણ ગુનો નોંધાયો। ભુજ તાલુકાના રાયધણ પર ગામે ગઈકાલે મોડી રાત્રે હિંસક અથડામણ પથ્થરમારો થતા પોલીસ ખાતામાં ભારે દોડધામ મચી ગઈ છે। નજીવી બાબતે વરનોરા ગામના 6 યુવકોનો રાયધણ પર ગામના નાકે બેસેલા યુવક જોડે ઝઘડો થયા બાદ તેમણે ગામના લોકો પર કાર ચડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। ગામના અન્ય યુવકોને ધોકા, પાઇપ જેવા હથિયારો સાથે બોલાવીને ભારે પથ્થરમારો કર્યો હતો। ઘટનાના પગલે સ્થળ પર માધાપર અને પદ્ધર પોલીસ સ્ટેશન, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો। ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનોને પણ નિશાન બનાવતા એલસીબીની કાર સહિત 2 પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યું છે। હુમલામાં એક યુવકને હેમરેજ જેવી ગંભીર ઈજા સાથે અન્ય 3 જણને નાની મોટી સામાન્ય ઈજાઓ પહોંચી છે। ઘટના અંગે રાયધણ પરના દર્શન મોહનભાઈ બરાડિયા, ઉંમર વર્ષ 21, 23 લોકો સામે નામજોગ અને અજાણ્યા 5 થી 7 લોકો સામે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ઝઘડાના પગલે રાયધણ પરના ગ્રામજનોનું ટોળું સ્થળ પર એકઠું થઈ ગયેલું। રઝાકે તેની બોલેરો ગાડી પૂર ઝડપે ભયજનક રીતે હંકારીને ગામના લોકોનું ટોળું જ્યાં ઊભું હતું તેમને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો તેમ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે। ફરિયાદી દર્શન બરાડિયા અને રાજેશ અંબાલાલ ચાવડાને પથ્થર વાગવાથી ઈજા પહોંચેલી। રાજેશને ડાબી આંખ પર ગંભીર પ્રકારની હેમરેજની ઈજા થયેલી। પથ્થરમારામાં અન્ય લોકોને પણ સામાન્ય ઈજાઓ થયેલી। ઘટના અંગે જાણ થતાં માધાપર અને પદ્ધર સહિત આસપાસના પોલીસ મથક અને લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો। પોલીસના વાહનો પર પણ પથ્થરમારો કરાયો હતો, જેમાં એલસીબીના વાહન સહિત પોલીસ ખાતામાં 2 થી 3 વાહનોને નુકસાન થયું હતું। મોડી રાત્રે પોલીસે ફરિયાદ દાખલ કરીને અંદાજે 20 જેટલા તોફાનીઓની અટક કરી લીધી છે। હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। પોલીસે હત્યાનો પ્રયાસ, પૂર ઝડપે ભયજનક રીતે વાહન હંકારી અન્યોની જિંદગી જોખમવાનો પ્રયાસ, ગેરકાયદે મંડળી બનાવી ઘાતક હથિયારો ધારણ કરીને એક સમાન ઈરાદો પાર પાડવા, હુલ્લડ મચાવવા સહિતના આરોપો તળે ગુનો દાખલ કર્યો છે। દર્શક મિત્રો, આજે તારીખ 30 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।